દાહોદમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા સિન્થેટિક ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પોલીસ અધિકારીઓ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને આપ્યું સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન। દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનોને તેમના પરિવારોની શારીરિક સુખાકારી અને રમતગમત પ્રત્યેની રુચિ વધારવાના હેતુથી નવનિર્મિત સિન્થેટિક ટેનિસ કોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પંચમહાલ ગોધરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકના વરદ હસ્તે આ આધુનિક રમત સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સુવિધાથી પોલીસ દળના કર્મચારીઓને તણાવમુક્ત વાતાવરણ અને શારીરિક કસરત માટે નવું માધ્યમ પ્રાપ્ત થશે। ઉદ્ઘાટન સમારોહ બાદ પોલીસ મહાનિરીક્ષક અને અન્ય મહાનુભાવોએ જિલ્લા તાલીમ કેન્દ્રોની મુલાકાત લીધી હતી। આ કેન્દ્રમાં અનુસૂચિત જનજાતિના તેજસ્વી બાળકોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકાર દ્વારા નિઃશુલ્ક કોચિંગ અને તાલીમ આપવામાં આવે છે। ઉચ્ચ અધિકારીઓ એ તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને શિસ્તબદ્ધ તૈયારી તેમજ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પાસ કરવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારના યુવાનોને વહીવટી સેવામાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે રમતગમત અને શિક્ષણના સમન્વયથી પોલીસ પરિવાર અને સમાજના યુવાનોના સર્વાંગી વિકાસમાં મોટો ફેરફાર આવશે। ખાસ કરી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતા નિઃશુલ્ક તાલીમ કેન્દ્રને વધુ સુદૃઢ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી। આ આયોજનથી સ્થાનિક પોલીસ દળમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ભવિષ્યમાં આવા વધુ પ્રકલ્પો હાથ ધરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી।